ચેનલ ઓફ વડોદરા। રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય અને પોરબંદર લોકસભાની સીટના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો છે। ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ વચ્ચે ભેદભાવ ઊભો ન થાય તે માટે પાટીદાર સમાજને વિનંતી કરવામાં આવી છે। પુરુષોત્તમ રૂપાલા એક ક્ષત્રિય સમાજ વિરુદ્ધ વાણી વિલાસ કરી ક્ષત્રિય સમાજની લાગણી દુભાવી છે। ક્ષત્રિય સમાજની રૂપાલા વિરુદ્ધની લડતમાં ઘણા ભાજપના લોકો રાજકીય રોટલા શેકવા પાટીદાર સમાજને આગળ કરે છે। પાટીદાર સમાજના લોકો વ્યક્તિગત લડાઈથી દૂર રહે, ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ વચ્ચે ભાઈચારો જળવાઈ રહે તેવી અપીલ કરી છે। મને એને બીજું કાંઈ નથી કીધું કે આને દીદી કોમ કે તો કે આવું આવી કઈ ફરિયાદ છે કે તમે નિમણૂકો કે હમણાં ન। हाँ, आज मैं सोशियल मीडिया मार्फते समग्र सौराष्ट्र और गुजरातना मारा पाटीदार समाजों ने अपील करतो एक विडियो वायरल कर्यो छे। राजकोटनी अंदर लोकसभा उम्मीदवार पुरुषोत्तम रूपाला साहेबे जे क्षत्रिय समाज विषे अभद्र टिप्पणी करी छे ने एने कारणे समग्र गुजरातनी अंदर क्षत्रिय समाजनी अंदर रोष छे। क्षत्रिय समाज रूपालाजी ने बदलावा माटेनी मागणी करी रह्यो छे, त्यारे अमुक राजकीय माणसो पाटीदार समाज और क्षत्रिय समाज ने सामसामा मूकवा माटेनो प्रयत्न करी रह्या छे। प्रयत्ननी हूँ टीका करूं छूं अने साथे साथे मारा पाटीदार समाज ने पण विनंती करूं छूं के भूतकाळनी अंदर आवा ज राजकीय बनावोने कारणे आखा सौराष्ट्रनी अंदर पाटीदार समाज और क्षत्रिय समाज वर्षों सुधी एकबीजानी सामे लड़तो रह्यो छे અને એને કારણે બંને સમાજના નાના લોકોને સહન કરવાનો પણ વારો આવ્યો છે। ત્યારે ફરીથી આ મુદ્દા ઉપર પાટીદાર સમાજના લોકો કોઈ પણ જાતની ક્ષત્રિય સમાજ વિશેની ટિપ્પણી ન કરે। આ મુદ્દો રાજકીય મુદ્દો છે, સામાજિક મુદ્દો નથી। રૂપાલા સાહેબ સામેનો રોષ છે, પાટીદાર સમાજ સામેનો રોષ નથી। એટલે કોઈ રાજકીય માણસના હાથા બૈના વગર આપણે જે કામ કરવું છે એ કામ કરીએ। અને બીજી પણ મારે વિનંતી છે કે તમે જે વિચારધારાની અંદર માનતા હો, હું એમાં કાંઈ ફેરફાર કરવા માટેનું તમને કહેતો નથી। જે વિચારધારાની અંદર માનતા હો એ માનો, પરંતુ બે સમાજને સામે સામે મૂકવાથી સમાજના નાના લોકોને સહન કરવાનું થાય છે। એટલે મહેરબાની કરીને કોઈએ સોશિયલ મીડિયાની અંદર કે પ્રચારના માધ્યમો દ્વારા ક્ષત્રિય સમાજની સામે નિવેદનબાજી કરવાનો પ્રયત્ન ન કરવો। પાટીદાર સમાજની બેન દીકરીઓ ઉપર કોઈ ટિપ્પણી કરી હોય તો આપણે પણ લડીએ। આ ક્ષત્રિય સમાજ એટલા માટે લડી રહ્યો છે, ત્યારે ક્ષત્રિય સમાજને સમર્થન આપો કે ન આપો એ તમારો વિષય છે, પરંતુ ક્ષત્રિય સમાજની સામે આવી નિવેદનબાજી તમારે ન કરવી જોઈએ, સોશિયલ મીડિયામાં પોસ્ટ ન મૂકવી જોઈએ। એવું હું મારા પાટીદાર સમાજના તમામ લોકોને હાથ જોડીને વિનંતી કરું છું।